તો આજે આપણે બનાવવાની છે રગડા પેટીસ. બટેટામાં હળદર અને થોડું મીઠું નાખીને બાફી લીધા છે, અને આ બાજુ આપણે આપણા વટાણા બાફવા મૂકી દીધા છે. કાંદા સુધારી લીધા, મીઠો લીમડો, ધાણા ભાજી, આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. આ પેટીસ માટે થઈને આપણા બટેટા રેડી થઈ ગયા છે, અને આ બાજુ આપણા વટાણા બફાઈ ગયા છે મીઠું, મરચું, હળદર ને બધું નાખીને રગડા માટે થઈને. તો હવે એક કડાઈમાં તેલ લઈ લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે રાઈ અને થોડી અમથી હિંગ. એના પછી આપણે એમાં નાખી દઈશું કડી પત્તા, અને પછી નાખી દઈશું આપણા કાંદો કાપેલો. હવે મસ્ત કાંદો આપણા ગુલાબી કલરના થઈ જાય એમાં નાખી દઈશું આપણે અદરક લસણની પેસ્ટ. તો આ થોડું ફ્રાય થઈ જાય ને એટલે એમાં નાખી દઈએ આપણા વટાણા. હવે જેવો રગડો કરવો હોય એ ટાઈપનું પાણી નાખી, આછો પતલો, અને થોડોક નાખી દઈશું ગરમ મસાલો. હવે આને રગડાને ઉકળવા દઈએ. આ બાજુ આપણે બનાવી નાખીએ આપણી પેટીસ. તો બટેટાને મેશ કરી એમાં નાખી દઈશું આપણે અદરક લસણની પેસ્ટ, ધાણા ભાજી, મીઠું અને આમચૂર પાવડર, અને એની આ રીતના આપણે નાની નાની મસ્ત મજાની પેટીસ વાળી લઈશું. એના પછી એક પેનમાં તેલ લઈ અને બંને સાઈડથી પકાવી અને થોડી ક્રિસ્પી કરી લઈએ આપણી પેટીસને. જો આવી મસ્ત ક્રિસ્પી પેટીસ થઈ જાય પછી એને તીખી મીઠી ચટણી, દહીં, સેવ, કાંદા નાખી અને સર્વ કરી દઈશું.